Hello friends, myself Anand Patel. Welcome to my third lecture of Unit 2 of course CCMS 503. લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે એક્ઝેક્ટનેસ પર આધારિત એક એક્ઝામ્પલ જોયો તો હવે અહીં આપણી પાસે એક બીજો એક્ઝામ્પલ છે જેને આપણે સોલ્વ કરીશું. તો અહીં આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આ પ્રકારનું આપેલું છે જેને સોલ્વ કરવાનું છે. તો એ કઈ રીતે સોલ્વ કરીશું જુઓ. તો અહીં √x y2 2x y1 plus 3y is equal to x ડિફરન્શિયલ ઇક્વેશન આપણને આપેલું છે. આને આપણે ઇક્વેશન નંબર 1 કહીએ. તો એક્ઝેક્ટનેસ ની મેથડમાં પહેલા શું કરીએ છીએ આપણે આ જે આપણને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરીએ છીએ. સો કમ્પેર વિથ કોની સાથે કમ્પેર કરીશું p0 y2 plus p1 y1 plus p2y is equal to મેં કહ્યું છે કે જ્યારે તમે કમ્પેર કરતા હોય એટલે રાઈટ સાઈડ જે હોય એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. ચલો કમ્પેર કરીએ તો શું થાય છે p0 આપણને મળે છે અહીં √x p1 છે તમારી પાસે 2x અને p2 જે જોવા મળે છે y નો સહગુણક અને 3. શું કમ્પેર કરીએ છીએ તો y2 ના સહગુણક y1 ના સહગુણક અને y ના સહગુણક. તો આ પ્રકારે આપણને મળે છે. હવે એક્ઝેક્ટનેસ ની કન્ડિશન આપણે કેવી બનાવીશું તો p ની નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ લઈએ છીએ. તો હાઈએસ્ટ ઇન્ડેક્સ કઈ છે p ની નીચે 2. પછી એક એક ઇન્ડેક્સ ઘટાડતા જાઓ અને આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ કરતા જાઓ. તો p2 p1 પછી p0 અહીં 1 ટાઈમ ડેરિવેટિવ અહીં 2 ટાઈમ ડેરિવેટિવ. ચલો p2 કેટલા થશે 3 p1 નું 1 ટાઈમ ડેરિવેટિવ 2 p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ. ચલો p0 અહીં કેટલા છે આપણી પાસે p0 છે અહીં આપણી પાસે √x. હવે એનું 2 ટાઈમ ડેરિવેટિવ લખવું છે તો પહેલા p0 નું 1 ટાઈમ ડેરિવેટિવ લખીએ. હવે ડેરિવેટિવ લખવું છે એટલા માટે એક કામ કરીએ આને થોડી વ્યવસ્થિત રીતે લખીએ. આને કેવી લખીએ x ની પાવર માં લખીએ x ની 1/2 પાવર. તો 1/2 આગળ જાય ને ડેરિવેટિવ ની રૂલ પ્રમાણે અને x ની પાવર ઘટી જાય કેટલી પાવર થાય -1/2 પાવર થાય. ફરીથી ડેરિવેટિવ કરીએ કારણ કે આપણે 2 ટાઈમ ડેરિવેટિવ જોઈએ છે એટલે કે p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ કરીએ -1/2 આગળ જાય એટલે -1/4 થશે ને અને x ની એક પાવર ઘટી જાય કેટલી થાય -3/2 થશે. સો એનો મતલબ કે p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ આટલું થાય છે માઈનસ થાય છે સોરી પ્લસ માઈનસ માઈનસ થશે તો -1/4 x is to -3/2 that આ 0 થવાનો છે નથી થતો 0 so that is not equal to 0. સો એનો મતલબ કે આપણી પાસે જે ઇક્વેશન 1 છે એ એક્ઝેક્ટ નથી. સો therefore equation 1 is not exact. હવે અહીં તો શરૂઆતમાં જ તમને જે ડિફરન્શિયલ ઇક્વેશન આપેલું છે એક્ઝેક્ટ નથી. આમ તો આપણી પ્રોસેસ શું હોય છે કે આપણને જે ઓર્ડરનું ધારો કે 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય તો આપણે એને એક્ઝેક્ટ બતાવીને એને 1 ઓર્ડરમાં લઈ જઈએ અને 1 ઓર્ડરમાંથી આપણે આગળ સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ઓકે અહીં તો 2 ઓર્ડરનું ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું છે અને એ એક્ઝેક્ટ નથી. તો આપણે શું કરીશું તો અહીં આપણે એક ટેકનિક યુઝ કરીશું અને એ ટેકનિકથી ડિફરન્શિયલ ઇક્વેશનને એક્ઝેક્ટ બનાવવાનો પ્રયાસ કરીશું. તો એના માટે આપણે શું કરીશું તેને એક મલ્ટીપ્લાયર વડે મલ્ટીપ્લાય કરીશું. તો મલ્ટીપ્લાય ઇક્વેશન 1 હું શું કરું છું ઇક્વેશન 1 જે છે ને મલ્ટીપ્લાય કરું છું. મલ્ટીપ્લાય ઇક્વેશન 1 બાય x m વડે મલ્ટીપ્લાય કરું છું. ચલો x m વડે મલ્ટીપ્લાય કરી તો એક્ચ્યુઅલી આપણી પાસે અહીં કેટલા છે x ની કેટલી પાવર છે 1/2 પાવર છે તો એને એની સાથે x m ગુણાય તો શું થાય x m + 1/2 થાય. બાજુમાં છે y નું 2 ટાઈમ ડેરિવેટિવ પ્લસ અહીં 2 છે x ની m પાવર ગુણાય છે x ની 1 પાવર છે નહીં તો m પાવર ગુણાય તો શું થશે m + 1 થશે સોરી પ્લસ અહીં 3y છે તો એની સાથે x m ગુણાય તો 3x m y થાય. રાઈટ સાઈડ x છે એની સાથે આપણે મલ્ટીપ્લાય કરીએ x m તો x m + 1 થશે. તો આ પ્રકારે આપણી પાસે નવું ડિફરન્શિયલ ઇક્વેશન x m વડે મલ્ટીપ્લાય કરીને તમને મળ્યું છે. હવે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એમાં શું કરીશું તો આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એ એક્ઝેક્ટ થાય એવો m શોધવાનો પ્રયાસ કરીશું. આ જે છે એક્ઝેક્ટ થાય એ પ્રકારે આપણે m શોધીશું. તો આ ઇક્વેશનને હું ધારો કે નંબર 2 નામ આપી દઉં. તો અને હવે હું આને કમ્પેર કરું છું ડિફરન્શિયલ ઇક્વેશનના જે સ્વરૂપ છે એના સાથે કમ્પેર વિથ p0 y2 plus p1
p0 પછી કઈ p0 પછી કોણ આવે p1 આવે y નું 2 ટાઈમ ડેરિવેટિવ છે તો પછી 1 ટાઈમ ડેરિવેટિવ પછી p1 પછી કોણ આવે વધે છે ને ઇન્ડેક્સ એટલે p2 આવે અને અહીં y આવે મેં કહ્યું છે કે જ્યારે તમે કમ્પેર કરતા હોય તો રાઈટ સાઈડ જે હોય એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું તો x(m+1) મૂકી દેવાના ચલો હવે કમ્પેર કરો તો અહીં p0 કેટલા જોવા મળે છે p0 તમને મળે છે x(m+1/2) મળે છે p1 તમને મળે છે એટલે કે y2 નો સહગુણક y1 નો સહગુણક સોરી x(m+1) y1 છે બાજુમાં સોરી y1 લખવાના રહી ગયા છે ને y1 પ્લસ અહીં y1 નો સહગુણક 2 x(m+1) છે અહીં y1 નો સહગુણક p1 છે તો p1 શું આવશે 2x(m+1) આવશે અને p2 એટલે કે અહીં p2 y નો સહગુણક છે તો p2 ત્યાં y નો સહગુણક કોણ છે 3x(m) છે તો इन शॉर्ट તમે કોફિશિયન્ટ કમ્પેર કરી લીધા મતલબ કોફિશિયન્ટ મેળવી લીધા ચલો અહીં p0 p1 p2 આવી ગયા છે હવે આપણે આ જે ઇક્વેશન છે ને એક્ઝેક્ટ બનાવવું છે અને એવો એમ જોઈએ છે તો હું શું કરું છું અહીં લખું છું કે ઇક્વેશન 2 is exact હવે ઇક્વેશન 2 એક્ઝેક્ટ ક્યારે થાય ઇક્વેશન 2 જે છે એ એક્ઝેક્ટ ક્યારે થાય તો કન્ડિશન કઈ હોવી જોઈએ આપણી પાસે p ની નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ આવે એટલે કે p2 માઈનસ ઇન્ડેક્સ ઘટી જાય અને આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ આવે p2 માઈનસ p1 પ્લસ p0 આનું 1 ટાઈમ ડેરિવેટિવ આનું 2 ટાઈમ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ ચલો p2 કેટલા છે p2 મૂકો 3x(m) સોરી આ કેટલા થવા જોઈએ 0 થવા જોઈએ ને ઇક્વેશન 2 એક્ઝેક્ટ બનાવવાનું છે અને એ એક્ઝેક્ટ બને એવો એમ જોઈએ છે મારે તો ઇક્વેશન 2 એક્ઝેક્ટ ક્યારે થાય તો p2 p1 નું 1 ટાઈમ ડેરિવેટિવ વત્તા p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ કેટલું થવું જોઈએ 0 થવું જોઈએ ધેટ મીન્સ આનો મતલબ થાય ધેટ મીન્સ એટલે કે શું હોવું જોઈએ આપણી પાસે એટલે કે આપણી પાસે શું હોવું જોઈએ p2 મૂકો 3x(m) માઈનસ p1 નું 1 ટાઈમ ડેરિવેટિવ p1 કેટલા છે આ છે એનું એક વખત ડેરિવેટિવ કરો તો 2 આગળ m+1 આગળ જતા રહેશે અને x ની પાવર ઘટી જશે કેટલી પાવર થઈ જાય m પાવર થઈ જાય આનું ડેરિવેટિવ લખી હવે p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ લખવું છે ચલો p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ લખીએ તો p0 આપણે સાઈડમાં લઈ લઈએ કારણ કે 2 ટાઈમ ડેરિવેટિવ લખવાનું છે ને એટલા માટે સો p0 કેટલા છે આપણી પાસે અહીં x(m+1/2) છે ચલો p0 નું 1 ટાઈમ ડેરિવેટિવ કેટલું થાય m+1/2 આગળ જાય એક પાવર ઘટી જાય ને ઘટી જાય તો કેટલી પાવર થાય એક પાવર ઘટાડો તો m-1/2 થાય ફરીથી આગળ ડેરિવેટિવ કરીએ કે p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ m-1/2 આગળ જાય તો m+1/2 તો આગળ હતા જ m-1/2 પણ આયા x ની એક પાવર ઘટી જાય કેટલી પાવર થઈ જાય m-3/2 થઈ જાય પણ આ તો શું છે m² - 1/4 છે x(m-3/2 તો p0 નું 2 ટાઈમ ડેરિવેટિવ આટલું આવ્યું m² - 1/4 into x(m-3/2 આવ્યું અને ઇઝ ઇક્વલ ટુ શું હોવા જોઈએ 0 એ લખ્યું છે ને ફરીથી સમજો હું શું કરી રહ્યો છું ઇક્વેશન 2 જે છે એ એક્ઝેક્ટ ક્યારે થાય તો આના બરાબર 0 થવું જોઈએ એટલે કે આના બરાબર 0 થતું હોવું જોઈએ તો હવે મારું જે ક્લેમ છે એ m શોધવાનો છે કે જેથી ઇક્વેશન 2 એક્ઝેક્ટ થાય સો અહીં ધેટ મીન્સ ફરીથી ધેટ મીન્સ એટલે કે અહીં શું થશે હું હવે જો x(m) ના સહગુણકો મતલબ x(m) ને કોમન લઉં છું તો અહીં x(m) કોમન લઈએ તો શું રહેશે 3 - 2 ટાઈમ m+1 x(m) રહેશે અહીં આપણે લસા લઈએ તો 4 4m² - 1 x(m) ને છૂટા કરી કારણ કે અહીં પણ x(m) છે તો x(m) કોમન લેતા ભાવે છે એટલે x(m) x(2 - 3/2 is equal to 0 ચલો તો અહીં 3 માઈનસ છે એટલે સાદુરૂપ આપો 3 - 2m - 1 એટલે 2 માઈનસ સોરી 3 - 1 થાય ને 3 -
एक स्टेप बताओ चलो ना 3 minus 2m minus 2 x to m અહીં ઉપર જુઓ 4m square minus 4 છે 4m square minus 1 છે sorry x to m into x to minus 3/2 is equal to 0 वो काढी दो चलो આ કેટલા થાય 1 minus 2m થાય કેટલા થશે 1 minus 2m into x to m હવે જો અહીં 1 minus 2m છે તો અહીં પણ 1 minus 2m નીકળશે કારણ કે આના બે ફેક્ટર પડે કયા પડે 2m minus 1 અને 2m plus 1 divided by 4 x to m x to minus 3/2 is equal to 0 that means એટલે કે જો આખું આમાંથી કોમન કાઢવાનો પ્રયત્ન કરો આમાંથી કોમન કાઢવાનો પ્રયત્ન કરો કોણ નીકળે 1 minus 2m આખા નીકળશે જુઓ 1 minus 2m into x to m કોમન નીકળશે આની અંદરથી અને આની અંદરથી આપણે જેટલા કોમન નીકળતા એટલા કાઢવાનો પ્રયત્ન કરીએ તો જો 1 minus 2m અહીં પણ છે ને અહીં 2m minus 1 છે તો માઈનસ 12 કાઢી દો તો 1 minus 2m થાય કે ના થાય તો અહીં પણ 1 minus 2m છે અહીં પણ 1 minus 2m છે અહીં પણ x to m છે અહીં પણ x to m છે તો 1 minus 2m into x to m કોમન કાઢ્યા તો હવે અંદર બ્રેકેટમાં વધશે શું તો આમાં તો કશું વધ્યું નહીં કારણ કે તો બહાર લઈ લીધા કે કોમન તો 1 પ્લસ અહીં શું વધશે અહીં તમે જુઓ માઈનસ અહીં તમે 1 minus 2m કાઢ્યા છે ને તો માઈનસ 12 કાઢીને અહીં સેટ કરી દો તો અહીં શું થશે 1 માઈનસ પછી 2m plus 1 વધશે divided by 4 x to minus 3/2 વધશે કારણ કે x to m તો બહાર કાઢી લીધા હવે તમે જુઓ કે આની પ્રોડક્ટ 0 થાય છે એનો મતલબ કે 1 minus 2m 0 હોઈ શકે so 1 minus 2m is equal to 0 so that means m is equal to શું થશે 1 half થાય તો તમે આ જે ઇક્વેશન એક્ઝેક્ટ ક્યારે થાય છે તો એ ઇક્વેશન 2 જે એક્ઝિસ્ટ ત્યારે થાય કે જો m બરાબર 1/2 હોય એટલે કે 1/2 હોય m બરાબર 1/2 હોય તો આપણું ડિફરન્શિયલ ઇક્વેશન એક્ઝેક્ટ થાય છે તો અહીં m ની વેલ્યુ તમને મળી ગઈ છે આ વેલ્યુ ઇક્વેશન 2 ની અંદર મૂકી દો તો ફ્રોમ ઇક્વેશન 2 શું લખી શકીશું x is to x is to કેટલા થાય 1/2 મૂકો તો x થાય ને 1/2 plus 1/2 1 થાય એટલે h into y is to y2 plus એટલે therefore from 2 2x is to અથવા તો આગે લખીએ આપણે put m is equal to 1/2 in equation 2 so therefore x y2 plus 2x is to 1/2 plus 1 એટલે 3/2 y1 plus અહીં મૂકું 3x is to 1/2 y is equal to 1/2 plus 1 એટલે 3/2 તો અહીં આપણને નવું ઇક્વેશન મળે છે જે ઇક્વેશન ને આગળ 2 નંબર સુધી આવ્યો અને નંબર 3 ના વાળીએ તો આ જે ઇક્વેશન કેવું હશે એક્ઝેક્ટ હશે કારણ કે તમે એવો જ એમ શોધ્યો છે ને તમે એમ એવો જ શોધ્યો છે કે જેથી ઇક્વેશન 2 એક્ઝેક્ટ થતું હોય તો આ ઇક્વેશન એક્ઝેક્ટ થવાનું જ છે તો એને ચેક કરવાની જરૂર છે આને આપણે ચેક કરીશું નહીં કે એક્ઝેક્ટ થશે એ એક્ઝેક્ટ હોય તો ઇક્વેશન 3 તમારું એક્ઝેક્ટ થઈ ગયું છે હવે ચલો આ ઇક્વેશન 3 તમારું એક્ઝેક્ટ થયું છે તો હવે આપણે આપણી પ્રોસેસ આગળ લઈ જઈ શકીએ એનો મતલબ કે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી શકીએ અને ફર્સ્ટ ઇન્ટિગ્રલ જે ધારશો એની અંદર y1 આવશે એટલે કે તમે આ ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર ઘટાડી શકશો અને આપણે આ ઇક્વેશનને સોલ્વ કરી શકીશું તો આટલી જે પ્રોસેસ એમાં થયું શું તો ઇક્વેશન 1 જે તમારી પાસે આપેલું હતું એ એક્ઝેક્ટ નહોતું માટે એને એક મલ્ટીપ્લાયર x to m વડે મલ્ટીપ્લાય કરે મલ્ટીપ્લાય કરીને આપણે કહ્યું કે ઇક્વેશન 2 એક્ઝેક્ટ ક્યારે થાય તો કન્ડિશન સેટિસ્ફાય થતી હોય ત્યારે તો એવો m આપણે અહીં શોધ્યો તો એ m આપણે ઇક્વેશન જે હતું 2 એની અંદર મૂક્યું અને એટલા માટે એ ઇક્વેશન કેવું થવાનું છે એક્ઝેક્ટ થવાનું છે કારણ કે તમે m બરાબર 1/2 એવો શોધ્યો છે કે જેથી ઇક્વેશન 2 એક્ઝેક્ટ થાય ઓકે સો આ ઇક્વેશન આપણું એક્ઝેક્ટ થઈ ગયું છે હવે આપણે એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી શકીએ તો લેટ ધ ફર્સ્ટ ઇન્ટિગ્રલ ઓફ ઇક્વેશન 3 બી અહીં હવે હું ફર્સ્ટ ઇન્ટિગ્રલ ધારી શકું
So let the first integral of equation 3b એટલે કે ત્રીજા ઇક્વેશન નો ફર્સ્ટ ઇન્ટિગ્રલ કયો લઈ શકીએ જુઓ x y2 છે તો પહેલા શું લખીશું પહેલું પદ x y1 લખીશું બાકીના જે છે y1 પછી કોણ આવે y આવે પણ y1 નો સહગુણક તમે ધારી શકો મતલબ ડાયરેક્ટ ઉતારી શકો નહીં એ તમારે ધારવો પડે તો y1 અને રાઈટ સાઈડમાં શું લખવાનું છે y પતી ગયા ને y સુધી આવી ગયા છે તો એ રાઈટ સાઈડમાં શું લખવાનું તો આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે અને આ શું છે આનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે તો પછી આનું ઇન્ટિગ્રેશન આવે ને એનું ઇન્ટિગ્રેશન લખો x is to 5/2 by 5/2 પ્લસ આગળ એક કોન્સ્ટન્ટ કયો આવ્યો છે આગળ કોન્સ્ટન્ટ કોઈ યુઝ થયો છે આગળનો કોઈ કોન્સ્ટન્ટ આવ્યો નથી તો આને આપણે c1 કહી દઈએ c1 ઓકે અને ઇક્વેશન ને નંબર આપીએ 3 પછી 4 નંબર આપીએ where c1 is a constant arbitrary constant है चल तो અહીં આટલા સુધી પહોંચ્યા આપણે હવે જે આ ઇક્વેશન 2 છે સોરી ઇક્વેશન 4 છે એ આપણો ફર્સ્ટ ઇન્ટિગ્રલ થવાનો તો તમારે આ ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળી શકે જ્યારે તમે q1 શોધો ત્યારે તો હવે આપણો જે ક્લેમ છે એ q1 શોધવાનો છે તો q1 શોધવા માટે આપણે શું કરીશું તો એક કામ કરો આ જે છે એ આ જે છે એક્ઝેક્ટ છે અને આ એનો ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે ઇક્વેશન 4 એ ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે એનો મતલબ કે આને હું આના ડેરિવેટિવ તરીકે લખી શકતો હોઉં તો નાઉ કોને લખી શકીશ આને xy2 plus 2x is to 3/2 y1 plus 3x is to 1/2y minus x is to 3/2 પેલાના બાજુ લઈ ગયા આ જે છે એ આના ડેરિવેટિવ થી મળતો હોય ને તો ઇક્વલ ટુ શું લખી શકીશ d/dx xy1 plus q1y minus આ બધું પેલી બાજુ લઈ ગઈ -2/5 આ નીચે 5/2 છે ને અને ઉપર લઈ ગઈ તો શું થાય 2/5 થાય x is to 5/2 minus c1 ઓકે તો આને મેં આના ડેરિવેટિવ તરીકે લખ્યું કારણ કે આ એક્ઝેક્ટ છે અને પેલો જે છે ઇક્વેશન છે આની અંદર જે છે એ શું છે ફર્સ્ટ ઇન્ટિગ્રલ છે એટલા માટે આપણે આવું ઇક્વેશન 3 જે છે એનું જે ક્રમ છે એને આપણે ઇક્વેશન 4 ના ડેરિવેટિવ તરીકે લખ્યા ચલો હવે અહીં આપણો જે ક્લેમ છે ખબર છે ને q1 શોધવાનો છે તો અહીં આગળ જઈએ चलो इज इक्वल टू અહીં આનું ડેરિવેટિવ લખું છે x ને પડી રાખો y નું 2 ટાઈમ ડેરિવેટિવ થાય ને 1 ટાઈમ છે તો પ્લસ હવે કોને પડી રાખીશું x નું ડેરિવેટિવ 1 થાય અને y1 એઝ ઇટ ઇઝ તો તમે xy1 નું ડેરિવેટિવ કર્યું ચલો q1 y નું કરો ચલો અહીં જો ધ્યાન રાખો અહીં ડેરિવેટિવ જ્યારે લખો ત્યારે ધ્યાન રાખો અહીં y1 છે તો અહીં જનરલી y1 આવતું હોય એવું પહેલા ટર્મ ડેરિવેટિવ લખો આમ તો q1 નું 1 ટાઈમ ડેરિવેટિવ y લખાય પણ હું જનરલી શું લખીશ q1 ને પડી રાખીશ અને y નું 1 ટાઈમ ડેરિવેટિવ લખીશ કેમ કારણ કે y1 y1 વાળા જોડે દેખાય ને એટલા માટે પ્લસ પાછળ વાળો કઈ વાંધો નહીં પણ તમને ફાવે અંદર એડિટ કરતા ઓકે એટલા માટે ચલો અહીં q1 y1 થયું q1 ને પડી રાખ્યા y1 નું હવે q1 નું 1 ટાઈમ ડેરિવેટિવ લખો અને y પ્લસ ચલો સોરી આનું થઈ ગયું છે ને હવે -2/5 આનું લખો તો -2/5 આગળથી 5/2 આવે x is to કેટલી પાવર થઈ જાય ઘટી જાય ને એટલે 3/2 થશે અને કોન્સ્ટન્ટ નું ડેરિવેટિવ 0 આ લખો તો ચાલે ચલો એક સિમ્પ્લિફાઈ કરીએ આને ઇઝ ઇક્વલ xy2 એ y1 ના સહગુણક તરીકે 1 છે અને q1 છે તો 1 q1 y1 q1 નું 1 ટાઈમ ડેરિવેટિવ y એ કેટલા થશે -x 2/5 5/2 કેન્સલ થઈ જાય ને x 2 કેટલા વધશે 3/2 આ ઓલરેડી સેટિસ્ફાઈ થતા હશે ચલો હવે અહીં આપણી પાસે આનું સ્વરૂપ આવી એના જેવું જ આવી ગયું છે મતલબ y2 નો સહગુણક દેખાય છે y1 નો સહગુણક દેખાય છે y નો સહગુણક દેખાય છે તો કોફિશિયન્ટ કમ્પેર કરીશું બંને સાઈડથી તો કમ્પેરિંગ કોફિશિયન્ટ ઓન બોથ સાઇડ્સ કમ્પેરિંગ કોએફિશિયન્ટ્સ on both sides
ચલો કોફિશિયન્ટ કમ્પેર કરીએ છીએ તો શું ઇક્વેશન મળે છે અહીં 1 q1 જો xy2 તો એઝ ઇટ ઇઝ છે હે ને બંને સેમ છે તો એનો તો કઈ મતલબ નથી કમ્પેર 1 q1 શું જોવા મળે છે 1 q1 તમને જોવા મળે છે 2x⁵ જોવા મળે છે અને q1 નું વન ટાઈમ ડેરિવેટિવ કેટલા છે q1 નું વન ટાઈમ ડેરિવેટિવ y નો સહગુણક છે y નો સહગુણક કોણ છે 3x⁵1/2 તો 3x⁵1/2 હવે આપણે તો ઓન્લી q1 જ જોઈએ છે ને આપણે તો ઓન્લી q1 જ જોઈએ છે તો q1 ના તો એક જ ઇક્વેશન માં તો ઇનફ છે અહીં બે ઇક્વેશન તમને મળ્યા છે તો શું કરીશું આ ઇક્વેશન પરથી q1 શોધીશું અને લખીશું કે એ આ ઇક્વેશન સેટિસ્ફાય કરે છે તો અહીં 1 q1 1 કેટલા છે આપણી પાસે 1 q1 2 ટાઈમ x⁵3/2 છે તો એને શું લખી શકીએ આપણે q1 સીધા લખી શકીશું 2x⁵3/2 -1 લખીશું તો q1 તમારી પાસે આવી ગયા છે હવે આ જે q1 તમે લખ્યા છે એ જે છે આ ઇક્વેશનને સેટિસ્ફાય કરતા હોવા જોઈએ સેટિસ્ફાય કરે છે આ q1 જે છે લખ્યા છે ને આપણે તો q1 this એ ઇક્વેશન આને સેટિસ્ફાય કરતા હશે હોવા જોઈએ ને તો ચલો એનું ડેરિવેટિવ કરો q1 નું વન ટાઈમ ડેરિવેટિવ કરો તો 3/2 આગળ જવાના છે તો 3 થઈ જાય ને x⁵1/2 મતલબ સેટિસ્ફાય કરે છે તો અહીં લખીશું આપણે હું કાઢી દઉં છું આપણે લખીશું કે ક્લિયરલી q1 શું મળ્યું 2x⁵3/2 -1 એ સેટિસ્ફાય કરે છે કયા ઇક્વેશન ને q1 નું વન ટાઈમ ડેરિવેટિવ 3 ટાઈમ x⁵1/2 ઓકે આટલા સુધી આપણે પહોંચ્યા મતલબ અહીં આપણને q1 મળી ગયા છે તો આ જે q1 છે ને આપણે ક્યાં મૂકીશું ઇક્વેશન 4 ની અંદર આપણે આ જે q1 છે ઇક્વેશન 4 ની અંદર મૂકીશું એટલે આપણને ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળશે therefore the first integral of equation 3 લખેલો is કયો થયો xy1 plus q1 કેટલા આયા 2x⁵3/2 -1 y is equal to હું 2/5 ને ઉપર લખી દઉં ને કારણ કે નીચે 5/2 છે એટલે આ રીતે લખાય ને 2/5 x⁵5/2 પ્લસ તો ફર્સ્ટ ઇન્ટિગ્રલ મળ્યો છે એનો મતલબ શું થયો કે આપણું જે 2 ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન હતું એને આપણે ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન માં લઈ ગયા હવે આ વન ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન જો એક્ઝેક્ટ હોય તો આગળની પ્રોસેસ આપણે રિપીટ કરી શકીએ તો હવે આપણો જે પ્રશ્ન છે એ શું છે તો આ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નહીં એ ચેક કરીએ તો આને ઇક્વેશન નંબર ચલો 5 આપીએ તો કમ્પેર વિથ એક્ઝેક્ટ છે કે નહીં ચેક કરવા માટે કમ્પેર કરવું પડે કમ્પેર કરી કોની સાથે કમ્પેર કરીશું તો p0 કોણ છે અહીં હાઈએસ્ટ ડેરિવેટિવ વાળું ટર્મ y1 છે p0 નેક્સ્ટ ઇન્ડેક્સ કઈ આવે વધે એટલે p1y આ બાજુ તો કમ્પેર કરતી વખતે રાઈટ સાઈડ નો ભાગ એઝ ઇટ ઇઝ લખવાનો એટલે 5/2 + c1 ઓકે સો પ્લસ સો એ શું મળશે તમને therefore p0 તમને જોવા મળે છે x છે ને અને p1 કેટલા છે y નો સહગુણક જુઓ 2x⁵3/2 -1 છે તો p0 p1 તમારી પાસે છે ચલો હવે કન્ડિશન એ કઈ બને તો હાઈએસ્ટ p ની નીચે હાઈએસ્ટ ઇન્ડેક્સ વાળું ટર્મ લેવું પડે કયું p1 માઈનસ p0 બસ સ્ટોપ થઈ ગયા અહીં વન ટાઈમ ડેરિવેટિવ આવે આ કન્ડિશન બને આના બરાબર 0 થવા જોઈએ ચલો p1 કેટલા છે 2x⁵3/2 છે -1 છે આ x નું ડેરિવેટિવ કેટલું થાય વન ટાઈમ કારણ કે p0 નું વન ટાઈમ એટલે કે x નું ડેરિવેટિવ કરવાનું થશે તો 1 આ 0 થશે નહીં so that means equation 5 જે છે એક્ઝેક્ટ છે નહીં therefore equation 5 is not exact ચલો એક્ઝેક્ટ નથી તો હવે આપણે કરીશું શું તો હવે આપણે આ ડિફરન્શિયલ ઇક્વેશન ને ફર્સ્ટ ઓર્ડર ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની જે મેથડો છે એનો ઉપયોગ કરીને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું તો હવે ઇક્વેશન 5 કયું છે ઇક્વેશન 5 જુઓ કયું છે આ એક્ઝેક્ટ નથી માટે હવે એને આપણે
ફર્સ્ટ ઓર્ડર નું ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની મેથડ થી સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. ચલો તો અહીં ઇક્વેશન 5 જે છે એને એક કામ કરીએ, અહીં x છે ને y નો સહગુણક, તેને ભાગી દઈએ. તો ફ્રોમ ઇક્વેશન 5 શું લખીશું આપણે? ભાગીને જ લખીએ આપણે ને, આપણે ઇક્વેશન 5 લખવાનું છે પણ x વડે ભાગીને જ લખીએ. તો y1 પ્લસ અહીં શું થશે? x વડે ભાગીને જ લખો. x ની કેટલી પાડી જાય? નીચે x ની x આવે તો x ની નીચે x આવે તો 3/2 - 1 પાવર થાય ને, એટલે કેટલી થાય? 3/2 - 1 એટલે 1/2. હું શું કરું છું? x વડે ભાગીને જ લખું છું. અહીં x આવે નીચે x આવે એટલે x ની -1 ઘાત થાય. y is equal to 2/5, અહીં નીચે x આવશે એટલે x ની 5/2 - 1 ઘાત થાય એટલે કેટલી થાય? 3/2 ઘાત થાય. અહીં પણ નીચે x આવવાનો છે એટલે કે c1 x is to -1 થશે. ઓકે, ચલો અહીં પહોંચે આપણે. હવે આ જે ડિફરન્શિયલ ઇક્વેશન એક જ નજરે તમને જોઈને લાગે છે કે જો આ y1 + py = q સ્વરૂપનું, એટલે કે લાગ્રાંજ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે આ. ઓકે, સો અહીં હું લખું છું which is of the form, કયા સ્વરૂપમાં છે? dy/dx પ્લસ py is equal to q સ્વરૂપનો ડિફરન્શિયલ ઇક્વેશન છે. તો ચલો આમાં તો આવા ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ? if શોધીએ છીએ. if એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શોધીએ છીએ. તો શું લખીશું? e raised to integration p dx. p કેટલા છે? અહીં p આ છે 2x raised to 1/2 minus x ની -1 પાવર integration with respect to x is equal to, ચાલો અહીં જુઓ તો 2 into આનું ઇન્ટિગ્રેશન શું થાય? x is to ઉપર 3/2 આવશે, સોરી બાજુ x is to 3/2 અને નીચે 3/2 આવે હે ને, ઉપર પણ 3/2 પાવર આવે, નીચે 3/2 નંબર આવશે. ચલો માઈનસ x is to -1 એટલે કે 1/x નું ઇન્ટિગ્રેશન શું થાય? log x થશે. હવે એક કામ કરો છો, અહીં પહેલાને જુઓ e raised to 2/3, આ 2/3 આ નીચે 3/2 છે ને, તો 2 ઉપર જશે તો e raised to કેટલા થવાના છે? 4/3 થવાના છે. અને x ની કેટલી પાવર થશે? 3/2 થવાના છે. હવે e raised to -log x છે, હું સાઈડમાં લઈ લઉં. ચલો અહીં રફ કરી જોઈએ. e raised to -log x નો આન્સર લખો છે મારે. તો e raised to -log x બરાબર શું લખીશ? e raised to -log x ને જુઓ, e raised to log ની પ્રોપર્ટી પ્રમાણે આગળના માઈનસ છે ઘાતમાં જતા રહે, x ની -1 પાવર થાય. હવે e અને log કેવા ફંક્શન છે? ઇન્વર્સ ફંક્શન છે. તો તમે આનો જવાબ શું લખી શકશો? x ઇન્વર્સ. તો e raised to log x બરાબર તમને શું મળે? e raised to -log x બરાબર શું મળે છે? x ની -1 પાવર. તો હું સાઈડમાં શું લખીશ? x ની -1 પાવર. એનો મતલબ કે તમને ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળી ગયો. હવે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર મળે તો સોલ્યુશન આપણે કઈ રીતે લખીએ છીએ? જુઓ અહીં चलो सॉल्यूशन આપણે आगे લખીએ છે નાउ y into if is equal to integration q into if dx plus અગાઉ કયો કોન્સ્ટન્ટ આવી ગયો છે? c1 આવ્યો છે ને, હવે c2 લઈએ. ચલો અહીં આપણી પાસે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર આ મળી ગયો છે if, તો એ મૂકીએ. So therefore integrating factor કયો છે? e raised to 4/3 x raised to 3/2 into x raised to -1. q કેટલા છે? તો q અહીં જુઓ, રાઈટ સાઈડ શું છે? 2/5 x raised to 3/2 plus c1 x raised to -1 અને if લખવાના છે. તો if તો e raised to 4/3
આ બધું ઘાતમાં છે ને x raised to 3/2 e ની ઘાતમાં છે x ની -1 પાવર dx c2 આટલા સુધી પહોંચ્યા આપણે. હવે અહીં y જોઈએ છે ને તમે, તો y ને કરતા બનાવો અહીં, તો y is equal to અહીં x ની -1 પાવર છે, પેલી બાજુ જાય તો x ની 1 પાવર થઈ જાય ને, તો x ઉપર જતા રહેશે અને e ની નેગેટિવ પાવર થઈ જાય -4/3 x raised to 3/2 इंटीग्रेशन में एक काम करो x ની -1 पावर अंदर गुणी नाखो એટલે કે 1/x अंदर मल्टीप्लाई करो तो 2/5 x થી કેટલી પાવર થશે 3/2 -1 એટલે 1/2 થશે c1 x raised to અહીં -2 થશે e raised to 4/3 x raised to 3/2 as it is integration dx plus c. હવે જો આ ઇન્ટિગ્રેશન અઘરું છે કારણ કે અહીં x ની નેગેટિવ પાવર છે અને એક્સપોનેન્શિયલ ફંક્શન છે, તો ઇન્ટિગ્રેશન અઘરું છે માટે અહીં તમારે આગળ ઇન્ટિગ્રેશન કરવાનું નહીં, એઝ ઇટ ઇઝ તમે પડી રાખો તો ચાલે. તો આ જે છેલ્લે આપણને મળ્યો છે એ આપણો y મળ્યો છે ને y એ આપણા ડિફરન્શિયલ ઇક્વેશન નું શું કહેવાય, સોલ્યુશન કહેવાય. સો આ આપણને મળ્યું છે એ આપણા ઇક્વેશન નું સોલ્યુશન થયું. અહીં લખીશું which is the required solution of equation 1. ઇક્વેશન 1 નું આપણને જે સોલ્યુશન માંગેલું હતું એ મળી ગયું. ઓકે, જોયું.